તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. પછી હા મિત્રો, આટલા મોટા એક ચમત્કારિક ઘટના બનવાની છે. મિત્રો, તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો. તે બહાર આવશે. હા મિત્રો, ઘર અને પરિવારને આઘાત લાગશે. કારણ કે મિત્રો, આ ઘટના તમારા બધાનું જીવન બદલી નાખશે. આ દુનિયામાં પહેલીવાર અને આ કળયુગમાં પણ પહેલીવાર હા દોસ્ત, આવું બની રહ્યું છે અને આખરે આ ઘટના બની રહી છે. તે તમારા જીવનકાળમાં કેમ થવાનું છે અને તમારા બધા માટે કયા સારા સમાચાર છે. જ્યારે તમે તેનું સત્ય જોશો ત્યારે મળશે મિત્રો. સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે. તો મિત્રો, વિડિયો ધ્યાનથી જોજો. જુઓ, કારણ કે આ ઘટના તમારા માટે નથી મિત્રો. આ કોઈ અશુભ ઘટના નથી, પણ આ ઘટના છે. આ ઇવેન્ટ તમારા માટે એક ભાગ્યશાળી ઘટના છે. આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. અવગણશો નહીં અને આજે જ આ વિડિયો જુઓ. અંત સુધી ધ્યાનથી જોશો. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ રાણીનો સાચો ભક્ત, પ્રેમ ભક્ત, સૌપ્રથમ તો વિડિયોને ખૂબ જ સરસ લાઇક કરો. કૃપા કરીને આમ કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. સાચા હૃદય અને આત્મા સાથે જય માતા. મિત્રો, કૃપા કરીને દીનું સૂત્ર 3 વખત લખો. તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે. હા મિત્રો, તમે બધા તેને પ્રાપ્ત કરશો. ચાલો મિત્રો, તમને કહીએ, જ્યાં સુધી આપણે જીવનમાં છીએ, આપણું જીવન ભગવાનનું આશીર્વાદ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ ક્યારેય સફળ થઈ શકતા નથી. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ મહેનત કરો મિત્રો, જ્યાં સુધી ભગવાન ઈચ્છે નહીં, આપણું જીવન સફળ ન થઈ શકે. હા મિત્રો, એટલે જ દર વખતે આપણે હું ભગવાનને યાદ કરું છું. હા મિત્રો, અને આ બધાનું ફળ આપણને એક દિવસ ચોક્કસ મળશે. અમે આ વસ્તુ મેળવવા ઈચ્છીએ છીએ. અને મિત્રો, હવે તમારું સપનું સાકાર થશે. હવે તમારા બધાના ઘરોમાં દેવી બનવાની છે. તે અંદર આવવા જઈ રહી છે. હા મિત્રો, અને જ્યારે આ દેવી તમારા ઘરમાં પ્રવેશ કરે છે મિત્રો, જો તમે તેને રાખશો તો તમારું ઘર સ્વર્ગ બની જશે. હા મિત્રો, તે તમારા ઘરની કોઈ પણ જગ્યાએ જશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. પછી તે સંપત્તિ હોય કે કોઈ પણ પ્રકારની ચિંતા, હા દરેક ચિંતાની સમસ્યાનો અંત આવશે. અરે મિત્રો, હવે તમારો સમય આવી ગયો છે. અને મિત્રો, આ વિચાર તમારા મગજમાં ચોક્કસ આવશે. એવું બનશે કે આવી ઘટના આપણા જીવનકાળમાં બનશે. કેમ થશે અને શેના માટે થશે? તો મિત્રો, દરેકની માહિતી માટે અમને તમારી રાશિ જણાવો. બધા લોકો શાંત સ્વભાવના હોય છે અને ક્યારેય કોઈના પ્રત્યે સ્વાર્થી નથી. અંદર કોઈ પાપ નથી. તે દરેક તરફ છે. મદદની ભાવના રાખો અને મિત્રો, અમને દો. હંમેશા ભગવાન પર ભરોસો રાખો. હા મિત્રો, અને તમે લોકો ભૂતકાળમાં જીવન દરમિયાન ભગવાન પર વિશ્વાસ રાખીને જ ખૂબ જ સખત મહેનત કરી અને સૌથી મુશ્કેલીઓનો સામનો કર્યો. મેં પણ મારા પોતાના પણ એક વાર સામનો કર્યો છે. તમે હિંમત ન હાર્યા. હા મિત્રો, કારણ કે તમે બધા ભગવાનમાં ભરોસો રાખો છો. માતા રાની પર વિશ્વાસ રાખો કે તમારું જીવન, મારામાં જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. હા મિત્રો, અને હું આ સારી રીતે સમજું છું. તમારા જીવનકાળમાં આ જાણો સમય અને પૈસાની મોટી સમસ્યા છે. મિત્રો, પૈસાની સમસ્યા તમારા બધાની સામે છે. પૈસાના કારણે તમે પહાડની જેમ ઊભા છો. મિત્રો, આપણે ઘણા દુઃખનો સામનો કરી રહ્યા છીએ. પણ હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મિત્રો, હવે તમારો સમય બદલાઈ ગયો છે. હશે કારણ કે હવે તમારા બધાની ટોચ પર કોઈ બીજું છે ના મિત્રો, આ ધનની દેવી લક્ષ્મી છે. હા મિત, તમારા સારા કાર્યો જોઈને દેવી લક્ષ્મી, તમારી મહેનત અને સંઘર્ષ જોઈને આનંદ થયો. તમે આટલું સારું કામ કર્યું છે અને તેથી જ તમને હજુ સુધી તેમના પરિણામો મળ્યા નથી. મિત્રો, માતા લક્ષ્મીજી તમારા જીવનમાં આશીર્વાદ આપે. સમય દયાળુ છે અને માતા લક્ષ્મી, હા
હવે તમારા જીવનમાં પૈસા સાથે જોડાયેલી દરેક વસ્તુ, દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે. હા મિત્રો, દેવી લક્ષ્મીજીના આશીર્વાદ. હવેથી તમારા જીવનમાં જે પણ ઘટના બને છે અને બધું હકારાત્મક ઘટના હશે. હા મિત્રો, ચાલો તમને બધા ખરાબ સમયમાં કહીએ, તમારા દુશ્મનોએ તમને ખૂબ રડ્યા છે, તેમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો છે. હવે તેમના માટે પણ રડવાનો સમય આવી ગયો છે. મિત્રો, હવે હું તમને શાંતિથી મળીશ. એવું થશે કે તમે ભૂતકાળમાં તમારી પીડાને જીવી હતી. મેં મારા વિશે કોઈને કહ્યું નથી. તમારા દુઃખને હવે એવી જ રીતે છુપાવીને રાખો. દુશ્મન ગુંગળામણથી મૃત્યુ પામશે. હા મિત્રો, આપ સૌ પર દેવી લક્ષ્મીજીના આશીર્વાદ છે. સફળતા અને સુખ જે આશીર્વાદથી મળે છે. તમારા દુશ્મન તેમને જોયા પછી મળશે. બિલકુલ સહન કરવામાં આવશે નહીં અને તે, હા મિત્રો, તમે યાતનામાં મરી જશો. પણ મિત્રો, માતા લક્ષ્મી તમને બધું કહી દે. હા, જો તમે જીવનના સવારના સમયે દયાળુ હોવ તો તમારે કેટલીક ફરજો પણ નિભાવવી પડશે. મિત્રો, તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થશે. તો મિત્રો, તે તમારા માટે બહુ મોટી વાત છે. વાત છે મિત્રો, તમારે તમારા જીવનમાં કંઈક જોઈએ છે. મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખવું વધુ અગત્યનું. હા મિત્રો, ગમે હવે તમે તમારા જીવનકાળમાં આવી ભૂલ નહીં કરો. મારે એવું કંઈક કરવું છે જે ભૂતકાળમાં તમારી સાથે થયું હોય, જાણે અજાણે થયું છે, અને આવું કામ કઈ માતા કરવાનું છે? કૃપા કરીને દેવી લક્ષ્મી. હા મિત્રો, તો મિત્રો, એ શું કામ છે? વિડિયોમાં અમે તમને કયા ઉકેલો આપીશું. જો હું તમને વિગતવાર કહું તો કૃપા કરીને ધ્યાનથી જુઓ. જો તમે નીચે સ્ક્રોલ કરીને વિડિયો જોશો, જો તમે થોડી પણ માહિતી ચૂકી ગયા છો મિત્રો, ભવિષ્યમાં તમારું નુકસાન થશે અને તમે કહેશો કે અમે નફો નથી કરી રહ્યા. તો મિત્રો, વિડિયો ધ્યાનથી જોજો. આજે સાંજે 5:01 વાગ્યા પછી તમારી કુંડળીમાં શું થશે? શુક્રની સ્થિતિ એવી છે કે તે પ્રભાવશાળી છે. શુક્રનો સંબંધ દેવી લક્ષ્મીજી સાથે છે અને માતા લક્ષ્મીજી તમારી કુંડળીમાં છે, જેના કારણે શક્તિશાળી અસર થાય છે. સંપત્તિ લક્ષ્મી યોગ, નસીબ વૃદ્ધિ યોગ અને સંપત્તિ લક્ષ્મી યોગની એક સાથે રચના મિત્રો, જેના કારણે આપ સૌની કુંડળી હવે સૌથી મોટો ચમત્કાર થવાનો છે અને આગામી 24 કલાકમાં તમારા બધાને 1000 વાર જે પણ તમે વધુ નફો મેળવવા જઈ રહ્યા છો, 1000 ગણું વધુ કામ કરશે. હા મિત્રો, એક શબ્દમાં પ્રગતિ થશે. જો તમે કહો મિત્રો, આ દેવી લક્ષ્મીજીનો સમય છે જે દરેક પર તેના આશીર્વાદ વરસાવે છે. હા મિત્રો, અને જ્યારે પણ માતા લક્ષ્મી જ્યારે કોઈના જીવનમાં દયા આવે છે ત્યારે તેમની ભક્તોએ પણ અમુક ફરજો નિભાવવાની હોય છે. તે ખૂબ જ જરૂરી છે મિત્રો, અન્યથા માતા લક્ષ્મીજી ગુસ્સે થાય છે. હા મિત્રો, અહીંથી હું તમને કેવા પ્રકારની વાતો કહી શકું. એવું કામ ન કરો જેનાથી તમારી કુંડળીમાં ખ્યાતિ આવે અને માતામાં રચાયેલા યોગને અસર કરે છે. મહેરબાની કરીને લક્ષ્મીને પણ ગુસ્સો કરો. પ્રથમ કાર્ય એ છે કે ખોરાકનો ત્યાગ કરવો. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. ઘણી વખત ખોટી ખાવાની આદતોને કારણે આપણા ગ્રહ વસ્તુઓ બગડે છે. એટલું જ નહીં, દેવી દેવતાઓ પણ બગડે છે. આપણે આપણા જીવનકાળથી ગુસ્સે થઈ જઈએ છીએ. મિત્રો, આગામી 24 કલાકમાં ધ્યાનમાં રાખો કે માંસ અને માછલી, વાઇન જે તામસિક ખોરાક તમને બિલકુલ પસંદ નથી તે કરવાની જ. જો તમે આવી વસ્તુ ખરીદો તો યાદ રાખો તે તમારા માટે નકારાત્મક ઉર્જા રાખશે કારણ બની શકે છે. તેથી તમારે આવી વસ્તુઓ ટાળવી જોઈએ. સાવચેત રહો. હા મિત્રો, અને આવા તમારે લોકો સાથે વાત કરવાની પણ જરૂર નથી જેઓ હંમેશા આપણા વિશે નકારાત્મક વાતો કરે છે. કામ પર કે અમારી સાથે બોલશો નહીં, તે થશે નહીં, તમે કરી શકશો નહીં, તે અહીં ન રહો, એવું ન કરો. તમારે આવા લોકોથી દૂર રહેવું જોઈએ.
આપણે આવા લોકોનું મન નેગેટિવ રાખવું પડશે. જીવો અને તેઓ જેની સાથે રહે છે કર્મ અને ભાગ્ય બંનેને પ્રભાવિત કરે છે. તો મિત્રો, આગામી 24 કલાકમાં તમે આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. મિત્રો, સાવધાન. હવે તમારે કેટલાક સંકેતો પર ધ્યાન આપવું જોઈએ. એવું છે કે જ્યારે દેવી લક્ષ્મી તમારા જીવનમાં હોય છે, જ્યારે તે દયાળુ હોય છે, ત્યારે તે તમને કેટલીક નિશાની આપે છે. હા મિત્રો, કૃપા કરીને માતા લક્ષ્મીને અર્પણ કરો. તમારા ઘરમાં પ્રવેશવાનું છે. મિત્રો, તમારે તમારા મનમાં કેટલાક સૂચનો રાખવા જોઈએ. પ્રથમ સંકેત સ્ત્રીને રાખવાની છે. મિત્રો, માતા લક્ષ્મીજી એક સ્ત્રી તરીકે તમારી પરીક્ષા આપવા આસપાસ આવો. હા મિત્રો, આગામી 24 કલાકમાં શક્ય છે. જો અંદર કોઈ મહિલા તમારી મદદ માટે પૂછતી હોય જે વૃદ્ધ છે અને ખોરાક માટે ભીખ માંગે છે, તમે ચોક્કસપણે તેમને મદદ કરશો અને લાગણી યોગ્ય છે. તમારે કોઈપણ સ્ત્રીને માતાની જેમ વર્તવું જોઈએ. લક્ષ્મી ખૂબ ખુશ છે મિત્રો, અને આગામી 24 કલાકની અંદર માતા લક્ષ્મીજી આમાંથી કોઈપણ સંકેત તમને એક સંકેત આપશે. અને બીજામાં તમારે તમારા ઘરની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો, જેથી તમારા ઘરમાંથી જ્યારે પણ નકારાત્મક ઉર્જા જતી રહે ત્યારે દેવી કુંડળીમાં ભગવાન તેમના ચમત્કારો દર્શાવે છે. પછી ભગવાન તમારા ઘરમાં છે તે સમજવું તમારા પર છે. વસવાટ થશે અને જ્યાં સુધી તમે તમારા ઘરે પહોંચશો નહીં, નકારાત્મક ઉર્જાથી મુક્ત નથી, ત્યાં સુધી ભગવાન તમારા જીવનમાં પ્રવેશ કરશે. હા મિત્રો, તેથી જ અહીં હું તમને કહું છું કે તમારું ઘર કેવી રીતે સાફ કરવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ યાદ રાખો, જ્યાં સ્વચ્છતા અને શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, ભગવાન આવા લોકોની સાથે રહે છે હંમેશા. હા મિત્રો, અને છેલ્લા રહે છે આળસને કારણે. જાણે તમે ભૂલ કરી છે, કારણ કે તમે ઘરની જેમ આ ભૂલ કરી છે. દુનિયામાં ક્યાંક જૂઠો પડે છે અને પછી તે જૂઠો કોઈના પગ અથડાયા પછી તે આખા ઘરમાં ફેલાઈ જાય છે. હા મિત્રો, કૃપા કરીને ધ્યાન રાખજો. જો તમને તમારા ઘરમાં કરોળિયાનો ડંખ હોય તો તમારે કરવું જોઈએ હંસને તરત જ તેને સાફ કરવું પડશે. કરોળિયા કોઈના પણ ઘરમાં જેલ બનાવવા લાગે છે. યાદ રાખો કે તે નકારાત્મક ઉર્જા છે. સંકેત એ છે કે તમે શક્ય તેટલી વહેલી તકે તેમને સાફ કરો. તમે જેટલું વધુ આપશો તે તમારા માટે વધુ સારું રહેશે. જો તે તમારા ગ્રહ માટે પણ સારું રહેશે. જો તમારા ઘરમાં કોઈ તૂટેલું વાસણ છે, જો કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય, તો તે ટૂંક સમયમાં થશે. અન્યથા ઘરની બહાર વસ્તુઓ છોડી દો. મિત્રો, તમારા બધા ઘરોમાં નકારાત્મક ઉર્જા છે. તમારા જીવનમાં પણ રહે છે. વૃદ્ધિ અટકશે, આશીર્વાદ બંધ થઈ જશે. હા મિત્રો, તમારા ઘરે જશો તો થશે. જો હું તુલસીનો છોડ રાખું તો તે, જો તુલસીના છોડને રોજ પાણી આપો, જો તે સુકાઈ જશે તો તે જીવનમાં વિનાશક બનશે. તમે પરિસ્થિતિ જોઈ શકો છો. હા મિત્રો, તો મિત્રો, તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આગામી 24 કલાકમાં રાખવામાં આવશે. દેવી લક્ષ્મી તમારા બધા પર કૃપા કરે અને તમારા બધા જીવનની માતા લક્ષ્મીજી તેને સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, હવે તમારા બધાના જીવનકાળમાં માતા દરેક સારા સમાચાર. મિત્રો, હું કાર લેવા જાઉં છું. બંગલા રૂપી પૈસા દરેકને કેમ નહીં, જે તમે બધાને મળશે. મિત્રો, હવે હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. આદરણીય લોકો તમારી લાગણીઓની પણ કદર કરશે. અને હવે તમે તમારો હાથ લંબાવશો તે વિસ્તાર છે. હા મિત્રો, તમારું કાર્ય સફળ થશે અને તમારા જીવનમાંથી દુશ્મનો પણ દૂર થઈ શકે છે. આગામી 24 કલાકમાં જશે. જો તમારે નાનું પગલું ભરવું જોઈએ, તમે જોશો કે કોઈ વ્યસ્ત વ્યક્તિની પાછળ જાય છે, જેને પેગુના પણ કહેવાય છે. અરે આ કરો. જો તમે તેને જોશો તો તમે તમારા શબ્દો તેના કાનમાં ફફડાવી શકો છો. જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરો. આગામી 24 કલાકમાં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે, કારણ કે આ સમય શુક્ર છે. હા મિત્રો, તે પ્રભાવશાળી છે. લક્ષ્મી તમારું જીવન બદલી નાખશે. મિત્રો, મને કહો,
હવે આ 5 સારી વસ્તુઓને તમારા જીવનમાં આવવા દો. 5 મિત્રો સાથે સમાચાર જોશે. તમને એક મોટું સરપ્રાઇઝ પણ મળશે. મતલબ સાથે તમને 10 મોટા સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર બની જશે. પણ મિત્રો, આવતા 24 કલાકમાં ત્યાં સુધી તમારે ભૂલથી પણ આ ભૂલ ના કરવી જોઈએ. જે તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ માહિતી મળશે. હું તમને કહીશ મિત્રો. ચાલો હું તમને ક્યારેક કહીશ. આવી કેટલીક ભૂલો આપણે જાણતા કરીએ છીએ. અમે ક્યારે ભૂલ કરતા નથી. કરવું જોઈએ, કારણ કે મિત્રો આવી ભૂલ થાય તો જો તે જાણતા તમારી સાથે થાય છે એટલા માટે તમારે આની સજા ભોગવવી પડશે. મિત્રો, તમારી કેટલીક ભૂલો છે જો તમારે બિલકુલ કરવું ન હોય તો મિત્રો તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ. પાછળથી આપણે આ જ્યોતિષશાસ્ત્રની વધુ ચર્ચા કરીશું. કાર્યક્રમમાં ચર્ચા કરશે, પરંતુ સૌથી વધુ પહેલા અમે તમારી કુંડળી વિશે ચર્ચા કરીશું. એક સાથે 3 મોટા યોગ રચાય છે. હા મિત્રો, તમારી વાત બિલકુલ સાચી છે. હું તમારી કુંડળીમાં તમારી કાર્યસિદ્ધિ સાંભળી રહ્યો છું. યોગ અમૃત સિદ્ધિ યોગ બને છે અને રાજ્યયોગ કરે છે. બસ મિત્રો, હવે તમારે દુનિયા છોડી દેવી પડશે. તમને બધી ખુશીઓ મળવાની છે. મિત્રો, ચાલો હું તમને કહી દઉં. તમે અગાઉના સમયગાળામાં જેટલું આપ્યું હતું એટલું આપો. તમે જેટલું સહન કરશો તેટલું વધુ તમે સહન કરશો. જે નફો મળવાનો છે તે જ છે. હવે તમને વધુ પરિણામો મળશે. મિત્રો, હું તમને છેલ્લા 12 વર્ષની વાત કહું. તમે તમારા જીવનમાં જે દુઃખ સહન કર્યું છે તમને આના જેવું પરિણામ મળશે. તમારું ઘર પૈસાથી ભરાઈ જશે. તમે પૈસા ગણીને થાકી જશો. તમારે એક મશીન ખરીદવું પડશે જે આટલું કરે છે. તમારી પાસે સંપત્તિ રૂપિયા અને 7 રૂપિયા હશે. જન્મના સારા સમાચાર તમને એક જ સમયે આવે. એક જે સારા સમાચાર તમને 7 જન્મમાં મળ્યા નથી, હવે તમને તે સારા સમાચાર મળવાના છે. મિત્રો, હું જોઈ શકું તેટલી વહેલી તકે મને જણાવો. હું મારા જીવનમાં તમારા માટે ખૂબ મોટો રહ્યો છું. ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પણ મિત્રો, શું તમે જાણો છો તમે તમારા જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પછી આનું મુખ્ય કારણ શું છે? મિત્રો, તમે જાણતા નથી કે તમારા જીવનનું કારણ શું છે. મને બહુ તકલીફ પડી રહી છે. તમે આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણ રીતે જુઓ. આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. શા માટે તમે વિગતવાર માહિતી મેળવશો? કોણ તમને આટલી પરેશાન કરે છે? સી ભૂલ તમે કરી છે જેના કારણે તમારે તમારા જીવનની કિંમત ચૂકવવી પડી છે. હું ખૂબ પીડાઈ રહ્યો છું, તેથી મને આપો. મિત્રો, ચાલો તમને જણાવીએ. આ 2 મોટી ભૂલો મારા જીવનમાં હંમેશા કરતા આવ્યા છીએ. જે તમે જીવનમાં પ્રગતિ કેમ કરી શકતા નથી તેના કારણો, જેના કારણે તમે જીવનમાં પહેલી અને સૌથી મોટી ભૂલ કરો છો. તે ખૂબ જ ગંભીર બાબત છે. મિત્રો, ચાલો હું તમને જ્યોતિષ વિશે જણાવું. તેવું સ્પષ્ટ લખેલું છે. મંગળવારે માંસ કે માછલીનું સેવન ન કરવું. જે વ્યક્તિ દ્વારા પણ ન કરવું જોઈએ. જે વ્યક્તિ દરરોજ માંસ અને માછલીનું સેવન કરે છે, ભગવાન શ્રી રામજી સાથે હંમેશા ચમત્કારો થાય છે. ભગવાન શ્રી રામજી તેમને કંઈ કરતા નથી, ક્યારેય દયાળુ નથી હોતા. તેથી જ તેઓ આવા હોય છે. મહાબલી હનુમાનજી પણ લોકો સાથે નથી, જેના કારણે આપણે આવા લોકોના મિત્ર બનીને જીવીએ છીએ. અડધા અને સાથે જીવનમાં પ્રવેશ કરે છે. તમારે આ જાણવું જ જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં પ્રવેશ જો તે આમ કરશે તો તેના જીવનમાં ઘણી સારી વસ્તુઓ આવશે. તેમના જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે. આ કારણે આપણે સમસ્યાઓ જોવાનું શરૂ કરીએ છીએ. મિત્રો, મંગળવારે મીઠી માછલી ખાઓ. બીજી ભૂલ તમારે ન કરવી જોઈએ. તેને જાણતા પહેલા જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને તેને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો. મારે આ રીતે જય શ્રી રામનો નારા લગાવવો જોઈએ. આમ કરવાથી તમને ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થશે.
જીવનના તમામ દુઃખો અને દુઃખોનો અંત આવશે. તારી વેદના મહાબલી ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજી બીજી સમસ્યા દૂર કરશે. મિત્રો, જે તમારે કરવાની જરૂર નથી. મિત્રો, ઘણું બધું લોકો ઘરે આવ્યા પછી દારૂનું સેવન કરે છે. લડો અને લડો અને તમારા મોંથી ખોટું કરો. ધનની દેવીને ખોટો શબ્દ મળે છે. માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને જો તે આવું કરે અને બીજાના ઘરે જાય તો દોસ્ત મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જો તમે પણ આલ્કોહોલનું સેવન કરો છો, પીવાનું બંધ કરો, તમારું જીવન બદલો. આટલી ખાતરી છે. મિત્રો, તમારા જીવનમાં ખતરનાક ઘટના બનવા જઈ રહી છે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારું જીવન બરબાદ થઈ ગયું છે. માટે નવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્યથા સમયસર સાવચેત રહો. તમારું ઘર, તમારું આખું ઘર નાશ કરશે. તેને એક ક્ષણમાં ફેરવી દેશે. મિત્રો, લાંબા સમય સુધી તે ઓછું છે, તેથી જરા પણ બેદરકાર ન બનો, નહીંતર સમયસર કોઈ બચાવી શકશે નહીં. જો તમારું જીવન તમને પ્રિય છે તો સાવચેત રહો. આ જ્યોતિષ કાર્યક્રમ અનુસરો. શરૂઆતથી અંત સુધી જુઓ. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમમાં તમે જ છો જે બધી માહિતી આપશે. જ્યોતિષ અંત સુધી કાર્યક્રમ જોવા. જ્યોતિષ શો બિલકુલ ચૂકશો નહીં. જ્યોતિષના કાર્યક્રમને થોડી પણ અવગણો એમ ના કરો, નહીં તો જીવનભર રડવું પડશે. લોહીના આંસુ વહાવ્યા પણ તેની કોઈ સાબિતી નથી. તમે નફો નહીં કરો. મિત્રો, મને કહો, માણસને કામ આપો અને ક્યારે પરેશાન ન કરો. તમે તેની સાથે ગમે તેટલું કામ કરો તો પણ તે થાય છે. તે પૂર્ણ કરો, 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 તે પૂર્ણ કરો. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. તમે જે કામ કરવા માંગો છો તે કરો, પરંતુ ક્યારે માણસ નહીં પરેશાન કરશે નહીં. કારણ કે એક માણસ પાસે છે. માતા પિતા પર મોટી જવાબદારી છે. તમારા બાળકો માટે જવાબદારીની જવાબદારી, પત્નીની જવાબદારી, દરેકની જવાબદારી એક માણસ પર છે અને એક પોતાના પર છે. પરિવાર માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તમારા પરિવારની સંભાળ રાખવા માટે માણસ પોતાના પરિવારને ખુશ રાખવા માટે મૃત્યુ પામે છે. લડાઈ પણ કરી શકે છે, પરંતુ તેના પરિવાર માટે સખત મહેનત કરવાનું બંધ કરશે નહીં. અને આ એક છે સેક્સથી પુરુષ ક્યારે પરેશાન ન થવાના કારણો. પૈસો નથી થતો અને રાત દિવસ મહેનત કરે છે કમાવવા માટે પણ. મિત્રો, ક્યારેક જીવન હું અચાનક એવો વળાંક લઉં કે તું કેટલી મહેનત પણ કરો પણ તમે પરિવારનું ધ્યાન રાખશો. મારા પરિવારને ખુશ રાખી શકતો નથી, સારું જીવન આપી શકતા નથી. કારણ કે મિત્રો, તમે જે મહેનત કરો છો તે મુજબ, ગણતરી મુજબ પૈસા મળ્યા નથી. મને ખબર નથી કે હું ઈચ્છું તેટલું કમાઈ શકું કે નહીં. સફળતાનો આધાર મહેનત પર નથી, સફળતા પર નથી. મને સમજાયું કે આવું શા માટે થાય છે. આપણા જીવનનું મુખ્ય કારણ શું છે? હું આવી સમસ્યાઓ જોઉં છું. જીવનમાં આપણે કઈ ભૂલ કરીએ છીએ જોવા માટે ખૂબ મુશ્કેલી. શું કોઈએ આપણી સાથે મેલીવિદ્યા કરી છે? તે ભાગ્ય છે કે અન્ય કોઈનું નિયંત્રણ? અમારી સંપત્તિ મેલીવિદ્યા દ્વારા બાંધવામાં આવી હતી તે કે કોઈએ માત્ર કુટુંબના દેવી દેવતાઓનું જ અપમાન કર્યું છે? સફળતા સખત મહેનત સાથે જોડાયેલી છે. તે શોધી શકતા નથી. ચાલો તેના વિશે વાત કરીએ. સંપૂર્ણ માહિતી વિગતવાર જાણો, પરંતુ પહેલા હું તમારી સાથે હાથ મિલાવવા માંગુ છું. હું ઉમેરવા માંગુ છું કે જો તમે લોકો હજી પણ છો જ્યોતિષનો આ કાર્યક્રમ ગમ્યો નહીં, જો એમ હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ લાઇક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં આપો અને કોમેન્ટ કરો. ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ. બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ. તમને અને તમારા સમગ્ર પરિવારને વિશેષ આશીર્વાદ. મિત્રો, હું તમને કહી દઉં કે તે હંમેશા ઉપર રહેશે. તમારી કુંડળીમાં જે પણ લખેલું હશે તે તમને દરેક વખતે મળશે. હોલમાં સાથે હશે અને તે પણ આગામી 24મા માર્ગ દ્વારા તમને તે 1 કલાકમાં મળી જશે. આગામી 24 કલાકમાં તમારા માટે સારા સમાચાર છે. તમે મળવા જઈ રહ્યા છો કે જલ્દી ખુશ થશો. તમને તે મળ્યું હોત અને તમે સફળ થયા હોત. પરંતુ મિત્રો,
તમારા કેટલાક દુશ્મનો છે જે કરશે કંઈક તમને સફળ થવાથી રોકી રહ્યું છે. એક દુશ્મન છે જે તમને સફળ થવા દેશે નહીં. તમે સફળતા તરફ આગળ વધવા માટે તૈયાર છો. જો તમે પ્રયત્ન કરશો તો તમારો દુશ્મન તમારા પર હુમલો કરશે. મેલીવિદ્યાનો ઉપયોગ કરીને તમને સફળ થવાથી અટકાવે છે. તમે અત્યાર સુધી સફળ થયાનું કારણ આપે છે. તમારું એક પણ મેળવી શક્યું નથી. એક શત્રુ પણ છે જે તમારા ભાગ્યનો નાશ કરશે, જેના કારણે તમે તમારા જીવનમાં બંધાયેલા છો. મારે વધુને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ મિત્રો, હવે તમે કોઈ વાતને લઈને ચિંતિત છો. તમને હવે પરેશાન કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો, હવે હું તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહું. અમે તમને કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે તમારું જીવન સંપૂર્ણ રીતે જીવી શકો છો. બદલાવ આવી શકે છે, પરંતુ મિત્રો, સાવચેત રહો. જીવનમાં ગમે તે થાય, પણ તમારું આપણે હંમેશા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ. દુશ્મનોથી હંમેશા દૂર રહો, નહીંતર તમારું દુશ્મનનો નાશ થશે પણ તમારો પણ નાશ થશે. જીવન બરબાદ થઈ જશે. મિત્રો, જે બીજા નાશ કરવા માંગે છે તે પોતાનો પણ નાશ કરે છે. તે થાય છે, પરંતુ અહીં મુશ્કેલી આવે છે. જેમ કે તમને કોઈનું ખરાબ ન લાગે. વિચારો કે તમે કોઈને બરબાદ કરવા નથી માંગો છો, પરંતુ ત્યાં કોઈ છે જે આ કિસ્સામાં તમને બરબાદ કરવા માંગે છે. શું થાય છે કે તમારો દુશ્મન પણ મરી જાય છે, તે બરબાદ થઈ જાય છે અને તમારું જીવન પણ બરબાદ થઈ જાય છે, જેના કારણે વધુ મુશ્કેલી પડે છે અને તમે પીડાય છે, કારણ કે તમે કૌટુંબિક ચિંતા, તમે તમારા પરિવારને ખુશ જોવા માંગો છો, તમારા પરિવારને સારું જીવન આપવા માંગો છો, પરંતુ તમારા દુશ્મન વિશે શું? બીજાના જીવનમાં આગ લગાડવા માટે જ. આવી સ્થિતિમાં મિત્રો, તમે વધુ તમારા માટે શત્રુઓથી એટલી જ સાવધાન રહેશો. તમારા મિત્રો તમારા દુશ્મન હોય તો સારું રહેશે. તમે તમારા શ્રેષ્ઠને કેવી રીતે ઓળખી શકો? તેમનો સૌથી મોટો દુશ્મન કોણ છે અને તે ક્યાં રહે છે વિશે સંપૂર્ણ માહિતી મળશે. તેથી જ એ વ્યક્તિ છે જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને આ વ્યક્તિ તમારી આસપાસ છે. આ વ્યક્તિ તમને ઓળખે છે. તેને ખૂબ સારી રીતે ઓળખો, પણ તમે સંપૂર્ણપણે અજાણ છે કે આ વ્યક્તિ તમારા જીવન પછી છે. આ વ્યક્તિ તમારું ઘર બરબાદ કરવા માંગે છે. મિત્રો, તમે આ બાબતથી સાવ અજાણ છો. આ તે વ્યક્તિ છે જે તમારા જીવનનું કારણ છે. તમામ પ્રકારની સમસ્યાઓ જોવા માટે મિત્રો, કલયુગમાં સત્યયુગ આવી રહ્યો છે. તમને સારા સમાચાર મળવાના છે, તેથી ઢોલ અને બંને ઢોલ એક સાથે વગાડવાના રહેશે. મિત્રો, આખા ગામ અને વિસ્તારમાં મીઠાઈ વહેંચો. તે થશે, કારણ કે મિત્રો, આજે સારા સમાચાર છે. તમને આ સારા સમાચાર મળવાના છે. લોકો હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. હજારો વર્ષોથી સાધુસંતો આવા સારા સમાચાર આપતા આવ્યા છે, પ્રાપ્ત કરવા માટે તપ કરી રહ્યા છે, પરંતુ આટલા સારા સમાચાર પહેલા ક્યારે કોઈ વ્યક્તિએ સાંભળ્યા નથી. આજે તમને સારા સમાચાર મળ્યા નથી. આવું થવાનું છે. મિત્રો, ચાલો હું તમને સત્યયુગમાં કહું. જેમ કે જે લોકો ખૂબ જ શક્તિશાળી છે, જે લોકો સત્યયુગમાં તે બધી વસ્તુઓ એક જ સમયે જોઈતી હતી, હું તમારી પાસે એ જ લાવતો હતો જે હવે તમે કરો છો. જીવનમાં શું થવાનું છે મિત્રો? તમારી અંદર છે આવી શક્તિ તમારામાં પ્રવેશવાની છે. એવી દેવી અંદર પ્રવેશશે કે તું બહુ થશે. તમે શક્તિશાળી બનશો અને તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરશો. તે વસ્તુ જે તમે એક જ સમયે કરવા માંગો છો, તમને જરૂરી બધું મળશે. મિત્રો, તમે શું પ્રાપ્ત કરવા માંગો છો? શક્તિનો ઉપયોગ કરીને તમે તમારા ગામ અને વિસ્તારને નિયંત્રિત કરી શકો છો. તમે તમારું નસીબ પણ બદલી શકો છો અને તમે વિસ્તારના રાજા બની શકો છો. મિત્રો, હવે તમને એવી શક્તિ મળવાની છે. તમે ખૂબ નસીબદાર છો, ખૂબ નસીબદાર. આ શક્તિ તમારામાં પ્રવેશવા માટે છે. છેવટે મિત્રો, આ દૈવી શક્તિ તમારી છે. તે અંદર કેમ પ્રવેશવા માંગે છે? દેવી શક્તિ તમારે કરોડપતિ કેમ બનવું જોઈએ?
આ દેવી શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે? આ દેવી શક્તિ તમારી અંદર ઈચ્છે છે દાખલ થવું એ બધું જ છે. માહિતી તમને જ્યોતિષ કાર્યક્રમમાં મળશે. કહેશે પણ પહેલા આ જ્યોતિષ જો તમને પ્રોગ્રામ પસંદ ના આવ્યો હોય તો આ જેમ કે જ્યોતિષ કાર્યક્રમ પણ નીચેના કોમેન્ટ બોક્સમાં કોચ વગરના મિત્રો જય માં લક્ષ્મી સાચી ભક્તિ સાથે કરી જય માં ભદ્રકાલી કૃપા કરીને આપ મિત્રોને લખો. તમને જણાવી દઈએ કે આ દેવી શક્તિ તમારી અંદર છે કારણ કે દાખલ થવું કારણ કે તમે ભૂતકાળના જીવનમાં છો. તમે ગયા વર્ષે ખૂબ સારું કામ કર્યું હતું. જન્મ સમયે ઘણા લોકોને મદદ કરી. તમારા પાછલા જન્મમાં તમે ઘણી બધી માતા ગાયના હતા. તેથી જ મિત્રો આ દેવી શક્તિનો બચાવ થયો. તમારી અને તમારી અંદર પ્રવેશવા માંગે છે. પોતાના હાથે લોકોની સેવા કરવા માંગે છે. મિત્રો આ દૈવી શક્તિ તમારામાં પ્રવેશી છે. તે પછી તમારી પાસે કોઈ પણ વસ્તુની એક્સેસ હશે. આ દેવી શક્તિની કૃપાથી કોઈ કમી નહીં રહે. તમારી પાસે પૈસાની સંપત્તિ, કાર, બંગલા, હીરા મોતી છે, સોનું અને ચાંદી બધું જ હશે. પણ મિત્રો તમે નિઃસ્વાર્થપણે લોકોને મદદ કરો છો. તમે લોકોને જેટલી મદદ કરશો તેટલી વધુ, જેટલી વધુ સંપત્તિ તમને મળશે તેટલી વધુ મળશે. વાત ખાતરીપૂર્વક છે. મિત્રો ચાલો હું તમને આ કહું. દેવી શક્તિ બીજું કોઈ નહીં પણ સંપત્તિની દેવી માતા છે. લક્ષ્મી ત્યાં છે અને તમારે આ જાણવું જ જોઈએ. જ્યારે ધનની દેવી વ્યક્તિ પર હોય છે, જો લક્ષ્મી દયાળુ બને તો તેમનું જીવન સંપૂર્ણપણે બદલાય છે. અને હવે એવું કંઈક હવે તારી સાથે તારી જિંદગી પણ બનવાની છે. હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે, ચમકવા લાગશે. એટલા માટે મિત્રો અમે જ્યોતિષ શાસ્ત્ર શરૂ કર્યું છે.